નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ગેરેજ ચલાવતા મિકેનિક્સ માટે બોશ કંપની વિશેષ ગ્રીન સર્વિસ કેમ્પ અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીમાં યોજાયેલા આ ગ્રીન સર્વિસ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મિકેનિક્સને ઓટોમોબાઈલ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવાનો તેમજ વાહન સર્વિસિંગ દરમિયાન પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવી ગ્રીન પદ્ધતિઓ અંગે તાલીમ આપવાનો હતો. વર્ષ 2023માં મંજૂરી મળ્યા બાદ સરકારના વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ અને પર્યાવરણીય પ્રોજેક્ટ્સ હેઠળ મિકેનિક્સને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત BS6 એન્જિન, ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EV તેમજ હાઇડ્રોજન એન્જિન જેવી નવી પેઢીની ગ્રીન ટેકનોલોજી અંગે બોશ કંપનીના નિષ્ણાતો દ્વારા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સર્વિસિંગ વખતે નીકળતા જૂના ઓઇલ, કેમિકલ અને વાહનોના જૂના પાર્ટ્સનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો જેથી પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાય તે અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની તાલીમથી સ્થાનિક મિકેનિક્સ આધુનિક વાહનોનું વધુ સારી રીતે તે રિપેરિંગ અને સર્વિસિંગ કરી શકશે. સાથે જ પોતાની ટેકનિકલ કુશળતા વધારીને આવકમાં પણ વધારો કરી શકશે. આ કાર્યક્રમમાં બારડોલી તાલુકાના મોટી સંખ્યામાં મિકેનિક્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જી, મારું નામ હસમુખભાઈ મંગુભાઈ પટેલ છે. હું કરચલિયા ગામ મહુવા તાલુકા સુરત જિલ્લાનો રહેવાસી છું અને વ્યવસાયિક મેકેનિક છું અને છેલ્લા 40 વર્ષથી આ મેકેનિક ફિલ્ડમાં છું અને 2 વ્હીલ બાઇક રિપેર કરું છું. આજે એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયેલું હતું ASDC તરફથી અને મારા સ્પોન્સર છે બોશ કંપની કે જેમણે હમણાં ગ્રીન સર્વિસ કેમ્પના નામે અમને એક પ્રોગ્રામ આપ્યો છે. તો એ પ્રોગ્રામનો હેતુ એ છે કે અત્યારની જે BS6 બાઇક કેમ આવી છે ને પોલ્યુશન જે દેશમાં વધી રહ્યું છે દેશ દુનિયામાં તેને કંટ્રોલ કઈ રીતે કરવું, તો મેકેનિક જ્યારે આ પોલ્યુશન કંટ્રોલ કરવામાં બહુ મહત્વનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે બહુ મહત્વનો ફાળો આપી રહેલો છે. તો એના માટેની ટ્રેનિંગ છે કે એક મેકેનિક સારામાં સારી ગાડીનું પોલ્યુશન કેટલામાં કેટલું વધારે ઓછું કરી શકે અને આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે એ માટેના બધા પ્રયાસો છે. એ માટેની આ ટ્રેનિંગો છે. તો સાહેબ જે આવ્યા છે મુંબઈથી આવ્યા છે. મુંબઈમાં એમની ઇન્સ્ટિટ્યૂટ છે અને એમની મુંબઈમાં એક કુર્લામાં ઇન્સ્ટિટ્યૂટ છે અને બીજી છે મીરા ભાયંદરમાં. તો એ સાહેબ શ્રી અહીં બારડોલી પધારેલા છે જે મેકેનિક મિત્રોને અપગ્રેડ કરશે આ બાબતે કે તમારે ગ્રીન સર્વિસ કેમ્પ અને ગ્રીન સર્વિસ કઈ રીતે કરવી કે જેથી પોલ્યુશન ના થાય અને પોલ્યુશન થતું ને અટકાવાય કે જે આવનારી આપણી જનરેશન છે એને શુદ્ધ હવા મળે. તો અમારા પ્રોગ્રામના હેતુ આ જ છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પાટાવાલા છે. અમે મુંબઈ से आया છે અને અમે એક પ્રોગ્રામ લઈને આવ્યા છે મુંબઈ से ગ્રીન સર્વિસ કેમ્પ. આ પ્રોગ્રામ મેકેનિકના લીધે કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ઘણું સિમ્પલ ઉદ્દેશ્યના સાથે આવ્યા છે કે મેકેનિક એની કારીગરીથી ધુઓને ઘટાડે છે કેમ કે ગાડીની સર્વિસિંગ કરે છે. સર્વિસિંગ કરવાથી એવરેજ વધે છે જેનાથી ગાડીનો ધુઓ કમ થાય છે. જેટલી જરૂર ટેકનોલોજીની છે એટલી જરૂર મેકેનિકની કારીગરીની પણ છે. આ પ્રોગ્રામ 2023માં સરકારે એને માન્યતા આપી અને એના પછી બોશ કંપનીએ પ્રોગ્રામને સ્પોન્સર કર્યું છે. આજે આ પ્રોગ્રામ બોશ કંપનીના સહયોગથી થયેલો છે અને સ્પોન્સરશિપથી આ પ્રોગ્રામને બારડોલીમાં થયેલો છે. અમે ભારતભરમાં 5000 ગરાજને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકા, તેલંગાના અને મધ્યપ્રદેશ આ 5 સ્ટેટમાં અમે કરવાના છે આ પ્રોગ્રામ. અને અમે એક અભિયાન શરૂ કર્યું છે કે લોકો સર્વિસને વખતથી કરાવે, એની વાહનની સર્વિસિંગ ટાઈમલી થશે તો એનાથી ધુઓ ઘણો કમ થશે. તકરીબન 15% ધુઓ કમ થઈ છે ગાડીની સર્વિસ કરાવવાથી. તો આ ઉદ્દેશ્ય લઈને અમે હર જગા પર જઈ રહ્યા છે, મેકેનિકને શીખવી રહ્યા છે. એના સાથમાં અમે કસ્ટમરને જે વ્હીકલના ઓનર છે એને બી અમે સમજાવી રહ્યા છે. GM ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ, બારડોલી.